નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 6ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। અહીં આપણે જોઈશું સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં આપણે જોઈએ પહેલા પ્રશ્ન નંબર 1, અધોદત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। નંબર 1, જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતિ? તો જવાબ આવશે બી, કાષ્ઠખંડમ। નંબર 2, વયમ સર્વે માનવા કીદૃશાઃ ઇવ સ્મઃ? તો જવાબ આવશે ડી, કાષ્ઠખંડા ઇવ। ત્યાર પછી નંબર 3, સામાજિકો વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતિ? તો જવાબ આવશે સી, સર્વત્ર। નંબર 4, કેશાઃ જનાનાં પ્રગતિ બાધિતા ભવતિ? તો જવાબ આવશે બી, વ્યસનીજનાનાં। નંબર 5, ગુરુઃ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટઃ આસીત? તો જવાબ આવશે બી, શિષ્યેણ। નંબર 6, ખાલી જગ્યા પ્રતિમુખત્વમ એવં નદી જલ વિયોગઃ? તો જવાબ આવશે એ, પરિવારાત। ત્યાર પછી નંબર 7, આહારાદ્યઃ ખાલી જગ્યા ભવન્તિ? તો જવાબ આવશે એ, સેવનીયાઃ। નંબર 8, સામાજિકો વ્યવહાર શક્તિ મનતિક્રમ્ય નઃ ખાલી જગ્યા? તો જવાબ આવશે સી, ભવેત। નંબર 9, ગમન માર્ગે ખાલી જગ્યા વિદ્યનાઃ ભવન્તિ? તો જવાબ આવશે ડી, ચત્વારઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। નંબર 1, ગુરુઃ કુત્ર વર્તમાનઃ આસીત? તો જવાબ આવશે ગુરુઃ ગંગા તીરે વર્તમાનઃ આસીત। નંબર 2, ગુરુઃ કર્મ ઉપદિશતિ? તો જવાબ આવશે તેનો ગુરુઃ શિષ્યમ ઉપદિશતિ। નંબર 3, પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતિ? તો તેનો જવાબ આવશે પ્રવાહ રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતિ। ત્યાર પછી નંબર 4, કીદૃશાઃ જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમન્તિ? તો જવાબ આવશે વ્યસનેષુ પતિતાઃ જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમન્તિ। નંબર 5, વિઘ્નરહિતાઃ જનાઃ કીદૃશં સમુદ્રમ પ્રાપ્નુવન્તિ? તો જવાબ આવશે વિઘ્નરહિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય સંસાર સમુદ્રમ પ્રાપ્નુવન્તિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કૃદંત પ્રકારમ લિખત। નંબર 1, આગંતુમ? તો હેત્વંત ધાતુ સાધિત તુમંતમ અવ્યયમ। નંબર 2, અતિક્રમ્ય સંબંધક ભૃતકૃદંતમ। ત્યાર પછી નંબર 3, પતિતાઃ? તો જવાબ આવશે ત પ્રત્યયાંત કર્મણિ ભૃતકૃદંતમ। નંબર 4, કરણ્યાઃ વિધ્યર્થ કર્મણ્ય કૃદંતમ। નંબર 5, બાધિતા? તો કર્મણિ ભૃતકૃદંતમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સંધિમ યોજત। નંબર 1, શિષ્યઃ વત્તા અપૃચ્છતઃ? તો શિષ્યોડ પૃચ્છત। નંબર 2, પતિતઃ વત્તા જનઃ? તો જવાબ આવશે પતિતો જનઃ। નંબર 3, અતઃ વત્તા તત્ર? તો જવાબ આવશે અતસ્ત્રત્ર। નંબર 4, પ્રગતિઃ તેષામ? તો પ્રગતિસ્તેષામ। નંબર 5, ગુરુઃ વત્તા અગ્રે? તો ગુરુરગ્રે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, અધોપ્રદત્તાનાં પદાનાં સમાસ પ્રકારમ લિખત। નંબર 1, ભારાદીર્ઘેન ષષ્ઠી તત્પુરુષ સમાસ। ત્યાર પછી નંબર 2, આહાર નિદ્રાભ્યાદઃ? તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બહુવ્રીહી સમાસ।
ત્યાર પછી નંબર 3 સંસાર સમુદ્રમ તો કર્મધારય સમાસ. નંબર 4 સુખપૂર્ણમ તો તૃતીયા તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 6 ધાતુ રૂપાણા પરિચમ કારયત. અહીં ઉદાહરણ આપેલું છે તે મુજબ આપણે નીચે જોશું. તો ધાતુ રૂપમ મૂલ ધાતુ પદમ કાલઃ અને અર્થ પુરુષ અને વચનમ. નંબર 1 ભ્રમંતી તો ભ્રમ પરસ્મે પદમ વર્તમાનકાલ અન્ય પુરુષ બહુવચનમ. નંબર 2 અપૃશ્ય છતઃ તો છ પરસ્મય પદ હસ્ય સ્તન ભૂતકાલ અન્ય પુરુષ એકવચનમ. નંબર 3 ભવેયુ ભૂ પરસ્મય પદ વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચનમ. નંબર 4 ભવામહ ભૂ પરસ્મય પદ વર્તમાનકાલ અન્ય પુરુષ બહુવચનમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 પુરુષ વચનાનુસારમ શબ્દારૂપાણમ પરિચય કારયત. તો શબ્દરૂપમ મૂલ શબ્દ વિભક્તિ વચનમ શબ્દાર્થ. જોઈએ નંબર 1 પ્રવાહેણ પ્રવાહ તૃતીયા એકવચનમ પ્રવાહ વડે. નંબર 2 અસ્માકમ તો અસ્મદ ષષ્ઠી બહુવચનમ અને અમારું. નંબર 3 તીરેષુ તીર સપ્તમી બહુવચન કિનારાઓ. નંબર 4 વ્યવહારાન તો વ્યવહાર દ્વિતીયા બહુવચનમ અને શબ્દ થશે વ્યવહારોને. નંબર 5 પરિવારાત તો પરિવાર પશ્ચિમી એકવચનમ અને શબ્દ થશે ગુજરાતી કુટુંબથી. પ્રશ્ન નંબર 8 પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત. નંબર 1 સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો જવાબ આવશે જે માણસો પોતાની શક્તિને અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી, અર્થાત તેઓ માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી. ત્યાર પછી નંબર 2 લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? તો જવાબ આવશે લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડો જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. ત્યાર પછી નંબર 3 સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને ક્યાં ક્યાં વિઘ્ન આવી શકે છે? તો જવાબ આવશે નંબર 1 કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. નંબર 2 બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. નંબર 3 ત્રીજું વિઘ્ન છે પાણીમાંના વમળમાં ફસાવું અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી વિખૂટું પડવું. ત્યાર પછી નંબર 4 આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. તો જોઈએ જવાબ આવર્તપાત એટલે પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા 4 વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. કાષ્ઠખંડ જેવા મનુષ્યો જો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે, એટલે કે તેમણે પણ વ્યસનરૂપી વમળમાં પડતા બચવાનું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 વિભાગદ્વમ યથાર્થ રીત્યા સંયોજયત. ક અને ખ વિભાગોને યોગ્ય રીતે જોડો. અહીં આપણને ક વિભાગ આપેલો છે અને ખ વિભાગ. તો ક વિભાગના સવાલને આપણે ખ વિભાગના જવાબ સાથે જોઈશું. તો જોઈએ આપણે અહીં નીચે નંબર 1 આવર્તપાતતા તો વ્યસનેષુ સતતમ પતયનમ. નંબર 2 તીરે સંલગ્નતા તો જવાબ આવશે આહારાદિના સેવને સતતમ પ્રવૃત્તિ. નંબર 3 જલ વિયોગ તો પારિવારાત પ્રતિમુખત્વમ. ત્યાર પછી નંબર 4 જલે નિમગ્નતા તો સામાજિક વ્યવહારાણામ ભારાધિક્યમ.
તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.